સૌથી પહેલા ભગવદ્ ગીતા છે. એને 5253 વર્ષ થયા. બરાબર. અને ભાગવતનો સમય અનિશ્ચિત દેખાય છે, પણ ભાગવત એના પછી આવ્યું છે. એટલે ભાગવતની અંદર જે વાતો કરી હોય એ ઓલરેડી ભગવદ્ ગીતાની અંદર બતાવી દીધેલી છે. 5253 વર્ષ. હા, એક બે આગળ પાછળ હોઈ શકે છે, પણ અમારી ગણતરી એટલી છે કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા આ પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપે સશરીરે પધાર્યા, અને સશરીરે પધાર્યા પછી 125 વર્ષ એમણે આ પૃથ્વી પર લીલા કરી. રાજ તો કર્યું જ નથી એમણે. રાજ કરવાનું હોત તો બધાનો ધભાગો ક્યારથી બોલાવી દીધો હોત એમણે, પણ એમણે રાજ કર્યું નથી. રાજ કરવા દીધું છે. ભલભલા રાજાઓ પાસેથી આંચકી લીધું અને આપી દીધું છે. કંસને પણ કહ્યું કે લાવ, અને કંસ પાસેથી લઈને પણ એમને આપી દીધું, પોતે રાખ્યું નથી. ભલભલા રાજાઓને એમણે હરાવ્યા છે, પણ પોતે ક્યારેય એ સ્વરૂપ સ્વીકાર્યું નથી. રાજા પ્રમાણે કહેવાય છે કે રામાયણ 7000 વર્ષ પહેલા થયું. હા, રામાયણ તો બહુ પહેલાનું છે. એમ તો એનો યુગ કહેવાય છે. સતયુગની અંદર વાત કરવા, યુગ કહો તો સતયુગ. હા, બરાબર છે. અને આ ભાગવતજી અને ભગવદ્ ગીતા એ બધું દ્વાપર યુગમાં રચાયેલું છે. તો ભાગવતજીની લીલાઓની અંદર જ્ઞાન આ તે બધું છે એ ભગવાનની લીલાઓ માટે છે, ભગવાનની લીલાઓનું ગાન કરવા માટે છે. અને ભગવદ્ ગીતા એ લીલા જ્ઞાન નથી, એ જ્ઞાન ગીતા છે. ગીતા ગંગોદકમ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે. એટલા માટે એનું મહાત્મ્ય કહેવામાં આવે છે. ગીતા ગંગોદકમ. ગીતા કેવી છે? ગંગાના ઉદક સમાન છે. એનું પાન કરવા માત્રથી પણ માણસ પવિત્ર થઈ જાય. ગીતા પવિત્ર પુસ્તક ઘરમાં રાખવાથી પણ પવિત્રતા આવે છે. સારા સારા વાઇબ્રેશન્સ જોઈતા હોય તો ભગવદ્ ગીતા પણ હોવી જોઈએ ઘરમાં. ભાગવતજી હોય તે પણ સારું. એટલે કહેવાનો અર્થ છે આ બધા મહાન ગ્રંથો છે, પૂજનીય ગ્રંથો છે. અને ઉદ્ધવને તો કહેલું કે ઉદ્ધવ, હું હવે મારું શરીર છોડી રહ્યો છું. ત્યારે ઉદ્ધવજી બહુ જ ગદગદ થઈને કહે છે કે પરમેશ્વર, આપ શરીર મૂકીને જવાની વાત કરો છો તો અમારું શું થશે? પાછળથી આ બધી પ્રજાનું શું થશે? પણ ભગવાને એમ કહ્યું હતું કે ભાઈ જો, શરીરના ધર્મો તો મને પણ લાગુ પડે છે. શરીરના ધર્મો દરેકને લાગુ પડે છે. હું સ્વયં શરીર ધારણ કરીને આવ્યો છું, એટલા માટે મેં કષ્ટ પણ સહન કર્યા છે. અશ્વત્થામાને મારવાની માટે, અથવા પેલા જરાસંઘને મારવાનો હતો ત્યારે જરાસંઘને મારી નહીં શક્યા તો ભીમ દ્વારા મરાયો અને જતા રહ્યા હતા. કાલ એવન આવ્યો તો કાલ એવનને તાત્કાલિક મારી શકતા હતા, પણ મારી નહીં શક્યા. એટલે એમને દ્વારકા જવું પડ્યું, દ્વારકા વસાવી પડી, ભાગી છૂટ્યા હતા. ત્યાંથી રણછોડ કહેવાયા હતી. શું કહેવાયા? રણછોડ રાય કહેવાયા. રણ છોડ્યું હતું એમણે. તો કહેવાનો અર્થ શું છે? પરમેશ્વર સ્વયં પણ મનુષ્ય અવતાર ધારણ કર્યા પછી મનુષ્યના જે ગુણ છે એ સ્વીકારે છે. એટલે હા, અવગુણ એટલા માટે કે અવગુણ નથી હોતા, એ જોવાની દ્રષ્ટિ હોય છે વ્યક્તિની. પરમેશ્વરના જે ગુણ તો સ્વીકારે છે, પણ એમાં જે કષ્ટ થાય છે મનુષ્ય એ પણ સ્વીકારે છે. હા, એમ કહો. કારણ કે મારી લિંક તૂટી ગઈ. કહેવાનો અર્થ શું છે કે એ મનુષ્યના બધા જ ગુણો સ્વીકારીને સેવા કર્તવ્ય પોતાનું બજાવે છે. અને એ જે ઉદ્દેશથી આવ્યા હોય છે લીલા કરવાનું, એ લીલાઓ દ્વારા બધું બતાવી અને કરે છે કાર્ય. જે બધાએ પ્રશ્ન પૂછ્યો તો કે આટલું બધું યુદ્ધ કરવાની શું જરૂર? મહાભારતની અંદર આટલા બધા લોકો મરવાના હતા તો તમે તો એ વખતે જ રોકી શકતા હતા. ગાંધારીએ પણ આ જ પ્રશ્ન ઊભો કર્યો હતો છેલ્લે કે તમે તો સામર્થ્યવાન ઈશ્વર સ્વયં છો સાક્ષાત, તો શા માટે નહીં રોક્યું? એમ તો કે તમે મને ઓળખ્યો સાક્ષાત અત્યારે, પણ જ્યારે ઓળખવાનો હતો મૂળ સમય હતો ત્યારે તો મને કોઈ ઓળખી શક્યા જ નથી. અને પછી મને એક ગોવાળ અથવા તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મને ઓળખતા હતા બધા, અને મારી વાત તો માનતા જ નહોતા. એટલે મેં પણ એ જ નક્કી કર્યું કે ઓકે, તો પછી એમ થવા દો. અને સામર્થ્ય બતાવ્યા પછી પણ કોઈ મારું માન્યું નથી. સામર્થ્ય બતાવ્યા પછી પણ માનસ જીવોએ માન્યું નથી. એટલા માટે એમ કહ્યું આ ગયા શ્લોકની અંદર, તાનહમ દિશત ક્રૂરાન
સંસારેષુ નરાધમાન. ગયો શ્લોક આવી ગયો હમણાં જ, જોવાનું કોન્ટેક્ટ. 19મો. હા, તાનહમ દ્વિષતઃ સ્વાનહમ દ્વિષક્રૂરાન સંસારેષુ નરાધમાન. કોણ હતું નરાધમ? બધા નરાધમો કૌરવો હતા, અસુરો બધા, અસુરો કૌરવો બધા. એટલે તેવા લોકોને હું ખતમ કરવાને માટે, પૂર્ણ કરવાને માટે મારે આ બધી લીલાઓ મારે કરવી પડે છે. તે કર્મ કહે છે ભગવાન, અને ભાગવતજી લીલા કહે છે. અચ્છા. અને ભગવાન ખરેખર વાસ્તવમાં લીલા સ્વરૂપે જ કરે છે બધું, નહીં તો એમને કરવાની જરૂર પડે નહીં, પણ લીલા કરે છે. બરાબર. તો આ રીતે ભગવાન કહે છે ત્વાનહમ દ્વિષત ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિમામિ અજસ્ત્ર શુભામ આસુરેષ્વેવ યોનિષુ. એવા લોકોને હું પછી ઉદ્ધાર કરતો નથી. આસુરીમ માપન્ના મૂઢા જન્મની જન્મની, બધા જન્મ જન્માંતર સુધી તેઓ લોકો ભટક્યા કરે છે. રાઈટ. તો આ પ્રમાણે 16 અધ્યાયની અંદર પરમેશ્વરે અર્જુનને આ રીતે વાત શીખવાડી કે અર્જુન, પોતાના કર્મ પ્રમાણે, શાસ્ત્રના આજ્ઞા પ્રમાણે જો તમે કામ કરો અને આવી પડેલી તમારી જે ડ્યુટી છે એ ડ્યુટી પ્રમાણે તમે વર્તન કરશો તો તમને કોઈ પ્રકારનો પ્રશ્ન ઊભો થશે નહીં. એવું આપણને પરમેશ્વર અહીંયા જ્ઞાન આપી રહ્યા છે. અર્જુનને વાસ્તવમાં એ વખતે કેમ આ બધું કહેવાની જરૂર પડી એ સમજણ નથી પડતી. હજુ માણસ ભગવદ્ ગીતાને સમજી શક્યો નથી, ધ્યાન રાખજો પૂર્ણ રીતે. કોઈ એમ કહેતા હોય શાસ્ત્રીઓ બધા આજકાલ, અને ઈશ્વર પુરોહિત આચાર્ય બેસી ગયા છે અહીંયા અને ભગવદ્ ગીતાની પૂર્ણ વાત કરી રહ્યા છે, તો વાત ખોટી. કારણ એ જ્ઞાન જે છે ગુહ્યાતિ ગુહ્યતરમ ઇદમ શાસ્ત્રમ મયા ઉત્તમ મયા નઘ એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. હા, આ મારું ગુહ્યતિ ગુહ્ય જ્ઞાન છે. અને એ ગુહ્ય જ્ઞાનની અંદર તો કેટલાક મહાપુરુષો એની કરુણા થાય ત્યારે એ સમજી શકે છે અને એને મળી શકે છે. પણ ઉપર ઉપર છેલ્લું તો જ્ઞાન મળે તો કેટલી બધો આનંદ થઈ જાય છે આપણને. 1-2 અંશ તમને મળે છે કે મને મળે કે આખા સમાજને મળે તો પણ રાજી રાજી થઈ જાય છે. જો બીજું એક વસ્તુ એ છે, ભગવદ્ ગીતા એટલા માટે ઉત્તમ છે કે પરમેશ્વર એમ કહે છે કે આ બધું પ્રકૃતિ પ્રદત્ત એની મેળે ચાલી રહ્યું છે. અર્જુન, તું કાંઈ કરી શકતો નથી, ધ્યાન રાખજે. તારા હાથમાં કશું જ નથી. અત્યારે તો મારા હાથમાં નથી. આ યુદ્ધો રોકવાનું મારા હાથમાં પણ નથી હવે, કારણ કે આઈ હેવ ટ્રાઈડ ઓલરેડી અને દે હેવ ડિનાઈડ. કેવી રીતે? તો કે અર્જુનનો પ્રશ્ન વારે ઘડે થાય છે કે અર્જુન, જો શરીરની અંદર છે ને જે ડિપાર્ટમેન્ટ છે એ કોને કામ કરે છે? તારી ઈચ્છાથી કરે છે કામ બધા? શરીરના અંદર અવયવો, આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, જીવવા પોતાનું, દાંત પોતાનું કામ કરે, અંદરના બ્લડ સર્ક્યુલેશન્સ, એના બીજા કેમિકલ્સ નવા નવા ઉત્પન્ન થવાના છે એ કર્યા કરે છે, પ્રોટોન ઉત્પન્ન કર્યા કરે છે. આ બધું તારી ઈચ્છાથી થાય છે? તો કે ના. કંઈ પણ વસ્તુ તમારી ઈચ્છાથી થાય છે ખરી શરીરની અંદર? નથી થતી. દેટ મીન્સ પ્રકૃતિ પ્રદત્ત આ જે અંદરની ક્રિયાઓ એની મેળે થયા કરે છે, એને કોઈ રોકવા વાળું છે નહીં. પરંતુ મારું જ્ઞાન જે છે એ પાર્થો વત્સ થઈને આવે તો જ્યારે બહુ ઊંચા લેવલે સ્વીકારો છો, વધાવો છે વાતને, માની જાઓ છો, ત્યારે એમ કહે છે કે ઓકે, તો પછી હું તને ધીમે ધીમે હવે શીખવાડું છું, ધ્યાન રાખ, તારા કંટ્રોલમાં કશું છે નહીં. તને જે મળી છે ડ્યુટી એ તારી, ધેટ ઇઝ યોર ડ્યુટી એન્ડ દેટ્સ ઓલ. આગળ પાછળની ચિંતા જ નહીં કર, કમ્પ્લીટલી વાત પતી ગઈ છે અહીંયા. તારા અને ચંદ્ર એ તારી મારી ઈચ્છાથી નથી ચાલતા, યાદ રાખજે. ભગવાન અત્યારે ભગવાન તરીકે નથી વાત, એ વખતે એમ કહે છે કે આ બધું નેચર પ્રમાણે ચાલી રહ્યું છે, કોઈ કોઈને રોકતું નથી. પૃથ્વી એની મેળે એની ધરી પર ફરી રહી છે, કોઈ એને રોકવાનો પ્રયત્ન કર્યો? રોકી જુઓ તો ખબર પડે. એક ક્ષણ માટે રોકે છે તો ધન બધા ખતમ થઈ જાય છે. એક ક્ષણ માટે પણ રોકાય. આ ધરતીકંપ શું થાય છે? બધી પ્લેટ આમ તેમ ઉછળ પૂછળ થાય છે. એનું કારણ શું છે કે એ એક અંશ માત્ર પણ ખાલી તમને બતાવે છે કે ખબરદાર. ધરતીકંપ થવાનો અર્થ શું છે? કે એની ગતિમાં મનુષ્ય દ્વારા રોકાતું નથી, કોઈ રોકી શકે એમ નહીં. કહેવાનો અર્થ એ છે કે પ્રકૃતિ દ્વારા પોતાના કાર્યો એની મેળે જ થયા કરે છે. અર્જુન, તું ચિંતા છોડ. અહીંયા તારે તો મારે 18 અધ્યાય સુધી આ બધું લેક્ચર આપવાની જરૂર છે જ નહીં, સ્ટાર્ટ કરવાનું. મેં તને શરૂઆતમાં જ કહ્યું હતું
બીજા અધ્યાયની અંદર સાંખ્ય યોગ પૂરો થયો ને તરત જ કહ્યું છે કે પહેલા જ અધ્યાયમાં કહ્યું કે ઉપાડ ચાલ શરૂ કર, તારે ત્યાં જ કહ્યું કે તો આ બધા મારા શાળાઓ ને ભાઈઓ ને બહેનો ને બધા ભત્રીજાઓ ને આ બધાને કેમ મારું, મારા ગુરુઓ બેઠા છે તે બધી શરૂઆત કરી, એટલે મારે તો આ બધું તને પ્રવચન કરવું પડ્યું. એટલે પરમેશ્વર એમ કે છે કે નેચર, પ્રકૃતિ પ્રદત્ત જે કાર્યો થવાના છે એની મેળે થાય છે, તારે ચિંતા કરવાની ચિંતા નથી. એ આપણને કહે છે, જીવને કહે છે. આપણને બહુ દુઃખ થાય છે કે આ ન થવું જોઈએ, આપણે પ્રાર્થના કરી શકીએ કે હે પરમેશ્વર બચાવજો, સારું કરજો. આપણે એટલા માટે તો મંત્રો પણ આવે છે. આ વેદની અંદર શું છે, ફક્ત સ્તુતિ તો છે બધી. વેદમાં કંઈ મહાજ્ઞાન એટલે કે પેલું વિજ્ઞાન આ ને તે બધું ઠીક છે, પરંતુ વેદોમાં ફક્ત પ્રાર્થનાઓ જ છે. દ્યૌઃ શાંતિરંતરિક્ષઘ્નો શાંતિ પૃથ્વી શાંતિ. હે પ્રભુ પૃથ્વીને શાંતિ આપજે. આપ એટલે જળને આ 50 દિવસથી એક સરખો વરસાદ વરસે, આપણે જે વરસાદ ના પડે 4 દિવસ સુધી 5 દિવસ સુધી તણાઈ જાય છે બધું. તો ઋષિઓ કહે છે બિચારા બધા કે હે પરમેશ્વર, હે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ, શાંતિરસ્તુ, પુષ્ટિરસ્તુ, તુષ્ટિરસ્તુ, અભિજ્ઞતા અસ્તુ. આ બધા મંત્રો તો છે, સ્તુતિઓ જ છે બધી. શું છે? કારણ કે એ વખતે ડર હતો પ્રકૃતિનો, સંપૂર્ણ અત્યારે પણ છે. એટલે પ્રકૃતિને તમે જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે દયા કરુણા કરે છે અને કંઈક શાંત થાય છે. હવે તમે ઔષધય શાંતિરસ્તુ, ઔષધિઓમાં પણ શાંતિ થાવ. વનસ્પતય શાંતિ, વનસ્પતિને પણ શાંતિ મળે, કારણ કે તે ધનાધન જંગલો કપાય છે ને તોડાફોડ થાય છે. તો કહે છે એ બધું ઓછું થાય, આ ન થવું જોઈએ. હા, દેવું શાંતિ. અંતરિક્ષને પણ શાંતિ. બોલો, અંતરિક્ષ માટે પ્રાર્થના કરે છે ઋષિઓ. વિચાર કરો, અંતરિક્ષ શાંતિ રસ્તુ, બરાબર. પછી પૃથ્વીને અસર થઈ જાય. ઔષધિઓને પણ શાંતિ મળે. ઔષધિઓ પણ બધા લે કરે છે, ગમે તે રીતે મિક્સ કરીને બનાવવું, આ કરાવવું, તે કરાવવું. આ એ શાંતિ એવી થાય કે અમારા શરીરમાં જાય તો રોગોનું શમન થાય. ઔષધય શાંતિ રસ્તુ, બરાબર. સામા શાંતિ, એધી શાંતિ. આ બધા મંત્રો ઋષિઓએ બેઠા બેઠા ગાન કર્યા છે અને એ કોઈ લખ્યા નથી, એમને સ્ફુર્યા છે. ઋષિઓને જ્ઞાન સ્ફુરે છે, બરાબર. એમાં આપણને નવા આઈડિયા આવે છે. અને કેવું સાયન્સ નવું આગળ વધી રહ્યું છે, નવા આઈડિયા આવે છે, નવી વસ્તુ. એમ ઋષિઓને તે વખતે આઈડિયા આવે છે અને એ પ્રમાણે ક્રિએશન કરતા હતા અને થતું પણ હતું. તો આ અધ્યાયની અંદર ભગવાને કર્મની અંદર અને આ બધી વસ્તુ આપણને સમજાવી કે ભાઈ દૈવ અને આસુર સંપત્તિઓ છે. કઈ સંપત્તિ છે? દૈવી અને આસુરી સંપત્તિ છે. દૈવી સંપત્તિ મનુષ્યો માટે છે, આસુરી સંપત્તિ રાક્ષસો માટે છે, દુષ્ટ લોકો માટે. અને દુષ્ટ લોકો એ આસુરી સંપત્તિનો આશ્રય લે છે, એટલે માટે વિનાશ થાય છે. અત્યારે જે વિનાશ થઈ રહ્યો છે એ પણ દૈવી સંપત્તિ મેળવવા માટેની દોડ ચાલી રહી છે. કે અહીંયા તેલ છે, કાઢવા માટે આ જમીન અમને આપી દો, અહીંયા આટલા હીરા પડ્યા છે, આ જગ્યાએ અમને આપી દો, નહીં તો તમે મારી સાથે તમને ખતમ કરવામાં આવશે. ઓઇલ માટે ધમાલ કરે છે, તેલ માટે ધમાલ કરી. તો કહેવાનો શું છે? આસુરી સંપત્તિ કહેવાય બધી. શું કહેવાય? અને આસુરી સંપત્તિના કારણે કંઈ સુખ હોઈ શકે નહીં. સુખનો આભાસ હોઈ શકે પણ સુખ તો મળે નહીં. તો દૈવ આસુર સંપત્તિ વિભાગ યોગો નામ આ અધ્યાય આપણે સમાપ્ત કરીએ છીએ. હવે 17મો અધ્યાય શરૂ થાય છે. 17મો એટલે શ્રી પરમાત્મને નમઃ. થાકી જાય તો કહી દેજો. અથ 17મોऽધ્યાય. અર્જુન ઉવાચ. ભગવાન હવે પાછો પ્રશ્ન પૂછે છે. યે શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતઃ તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમઃ. હે કૃષ્ણ, જો આપ એમ કહો છો જે મનુષ્ય શાસ્ત્રવિધિને છોડીને ફક્ત શ્રદ્ધાપૂર્વક જ દેવોનું યજન કરે તો શું એ લોકોની નિષ્ઠા કેવી કહેવાય? એ લોકોને શું ગતિ મળે? તેષામ નિષ્ઠા તુ કા સત્વમ અહો આહો રજઃ તમઃ ઇતિ. તમે રજ તમસની વાત કરો છો તો ફક્ત જો જે લોકોથી યજ્ઞ ઇત્યાદિ થવાના નથી તો એનું શું થશે? તો ખાલી શ્રદ્ધાથી જ કરે તો એનું શું થાય? રાજસી તમ કે? હા, 3 પ્રકારની શ્રદ્ધા છે. રાજસી કે તમસ થાય.
રાજસી, તામસી. હા, એવી 3 પ્રકારની વિદ્યા છે. સાત્વિકી, રાજસી હા અને આસુરી. એ પ્રમાણે 3 પ્રકારની શ્રદ્ધાઓ છે. તો આસુરી, જો જે વ્યક્તિ કે શાસ્ત્રની સાથે રહીને શ્રદ્ધાપૂર્વક જો મારું ચિંતન મનન કરે તો પણ એ સારી વસ્તુ છે એવું પરમેશ્વર અહીંયા કહી રહ્યા છે. ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસીમ ચેતિ મામ શૃણુ ચેતસી તામસી ચેતિ મામ શૃણુ ચ ઇતિ ચેતિ. રાઈટ? તો 3 પ્રકારની શ્રદ્ધા છે દેહીઓમાં. એટલે જ દેહી એટલે મનુષ્યની અંદર ઓલરેડી 3 પ્રકારની શ્રદ્ધાઓ રહેલી છે. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત શ્રદ્ધામયો અયમ પુરુષ યો શ્રદ્ધસ્સ એવ સ. હે ભારત, હે ભારત કહ્યું આજે. શું કહ્યું એને? ભારત એટલે અત્યારનો આપણો ભારત દેશ, એટલા માટે જ આવ્યો છે. હે ભારત, સર્વસ્ય બધા જ મનુષ્યોની અંદર શ્રદ્ધા સત્વાનુરૂપ રહેલી છે. શ્રદ્ધા ભવતી અયમ પુરુષ શ્રદ્ધામય એવ ભવતી અતઃ યહ શ્રદ્ધા સ એવ સહ. જો કોઈ પણ વસ્તુ શ્રદ્ધા વગરની તો કાર્ય કરી શકે, પરિણામ આપી શકે નહીં. જેવી રીતે ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધઃ સ્વાંતસ્તમીશ્વરમ. શું કહ્યું? કે ભાઈ શ્રદ્ધા અને વિશ્વાસ આ બંને જીવનમાં હોય તો જ આગળ તમને એનું પરિણામ સારું મળે. પથ્થર છે એમ કંઈ ભાગી જાઓ તો એ કંઈ દેવ તમને દેખાય નહીં. મંદિરની અંદર દેવ છે એવું તમારે શ્રદ્ધા રાખવી જ પડે. પ્રાણ પ્રતિષ્ઠા બ્રાહ્મણોએ જે મંત્રો દ્વારા કરી છે એની અંદર જે સત્વ પ્રગટ કર્યું છે, તેજ પ્રગટ કરાયું છે મંત્રો દ્વારા, તો તમારે શ્રદ્ધા તો રાખવી પડે. કંઈક પ્રશ્ન થાય તો કે શ્રદ્ધા ભવતી ભારત શ્રદ્ધામયો અયમ પુરુષ. એટલે શ્રદ્ધા વગરના તમામ કાર્યો નિષ્ફળ છે. ભગવદ્ ગીતામાં શ્રદ્ધા રાખી તો તમે 1 વર્ષથી બેઠા છો. ભાગવતજીમાં શ્રદ્ધા રાખે છે તો લોકો કથા કરાવે છે. ગણપતિ દાદા આવવાના છે તો શ્રદ્ધા છે તારે ગણપતિ બાપાને બોલાવે છે. અને તો એ શ્રદ્ધાથી, શ્રદ્ધાના કારણે કાર્યો પણ સિદ્ધ થાય છે. અરે કાર્ય સિદ્ધ ના થાય તો એમ કે મારામાં કંઈક કમી હશે એટલે નથી થયું એવું માનવું જોઈએ. પણ એમાં ગણપતિ દાદાને કંઈ દોષ આપવાની જરૂર નથી. ઘણા લોકો એમ સમજે છે કે બસ હું પૂજા અર્ચના કરું છું એટલે એમણે મને આટલું આપી જ દેવું જોઈએ અને મને આમાંથી મુક્ત કરી દેવું જોઈએ. એવું કંઈ જરૂરી નથી. તને અહીંયા સુધી લઈ આવે એ પણ પરમેશ્વરની કરુણા છે. અધરવાઇઝ તું ક્યાંય ગમે ત્યાં કર્મ પ્રમાણે હશે તો તને મળશે. ક્યાંય ભટકતો હોત નહીં તો. તારા ગયા જન્મના કર્મના કારણે તને ઉત્તમ યોનિમાં જન્મ મળ્યો, ઉત્તમ સારું તને કામ મળ્યું શ્રદ્ધાના કારણે. ભવાની અને શંકર બે શ્રદ્ધા અને વિશ્વાસ સ્વરૂપીના કેવા છે? ભવાની અને શંકર કેવા છે? શ્રદ્ધા અને વિશ્વાસ સ્વરૂપ છે. આપણે આગળ વાત થઈ ગઈ હતી આ. તો શ્રદ્ધામયો અયમ પુરુષ, શ્રદ્ધામય પુરુષ છે. બરાબર? યજંતે સાત્વિકા દેવાન યક્ષરક્ષાંસી રાજસાહ પ્રેતાન ભૂતાન ગણાંશાને યજંતે તામસા જનાહ. હવે આ 3 જે છે ગુણો એની વાત ચાલી રહી છે, સત્વરજસ ને તમસની. અને એની ચોઈસ પણ અલગ અલગ હોય છે. બરાબર? યજંતે સાત્વિકા દેવા. સાત્વિક એટલે સાત્વિક મનુષ્યો દેવતાઓનું યજન કરે છે. રાજસિક લોકો કેવા હોય છે? યક્ષ और राक्षसो. હા, और तामसिक સાત્વિક પુરુષો દેવોનું યજન કરે. બરાબર? અને રાજસિક પુરુષો યક્ષ ઇત્યાદિ યક્ષ અને રાક્ષસ એવા લોકોને પણ ચિંતન મનન કરીને વધારેમાં વધારે કંઈક કમાવવું હોય ને એટલે નવા અને પ્રેત અને ભૂત, તામસી લોકો એ તાંત્રિક હોય બધા. ઘણા તમે તાંત્રિક વસ્તુ એકદમ ઉત્તમ છે પણ તાંત્રિક ભૂત પ્રેત ઇત્યાદિમાં આવી જાય ત્યારે એ બહુ વિનાશ કરે છે. બરાબર? બ્લેક મેજિક. હા, બ્લેક મેજિક કરવાવાળા હોય છે. એ બધા પોતાનું પેટ ભરવા માટે ધતિંગ કરતા હોય. અને જે બિચારા અધોગતિ પામેલા હોય યોનિમાં ગયેલા જીવો એમને પકડી વશ કરી અને કાર્ય કરાવે બીજા પાસે. પણ એ કાર્યની સિદ્ધિ બહુ ઓછી એને કામવાળી હોય કે બહુ હોય નહીં. બહુ તો થોડોક વખત એને ગાડી મોટર બંગલા કે એવું કંઈક આડાવડી મળી જાય પણ એમાંથી ધડાકા તો થાય જ પાછા.
કારણ કે એની વૃત્તિ ખોટી છે ને, વૃત્તિ જ ખોટી છે. અપેક્ષા ખોટી છે, અશાસ્ત્રી છે. કેવો છે? અશાસ્ત્ર. અશાસ્ત્ર વિહિતં ઘોરમ તપ્યન્તે યે તપોજનાઃ દંભાહંકાર સંયુક્તઃ કામરાગ બલાન્વિતાઃ. હવે કેટલાક અભિમાની હોય છે, તે શાસ્ત્ર તો જાણે છે, યે જનાઃ અશાસ્ત્રમ વિહિતમ, શાસ્ત્રવિધિહીન ફક્ત ઘોર કર્મમાં તપક કરવાવાળા હોય છે કેટલાક લોકો, બરાબર. દંભાહંકાર સંયુક્ત કામરાગ બલંતા. દંભ અને અહંકારના કારણે જે કંઈ વસ્તુ એને પ્રાપ્ત થઈ હોય તો દંભ અને અહંકારથી બતાવવા માટે પણ એ લોકો મોટા મોટા યજ્ઞો, મોટા મોટા આયોજનો કરતા રહે છે. વાસ્તવમાં મોટા મોટા યજ્ઞો એટલે દેખાવવાળા કહેવાય. મોટા યજ્ઞ કરવા એટલે સાત્વિક યજ્ઞો કરતા નથી, એ રાજસિક યજ્ઞો થાય છે. અને એ લોકો પછી દંભપૂર્વક કરે છે. દંભેન અવિધિપૂર્વક, દંભપૂર્વક, અવિધિ કહેવાય એને. શું કહેવાય? અવિધિ. દંભેન અવિધિપૂર્વકમ, બતાવવા માટે ગામને. દંભાહંકાર સંયુક્તા કામરાગ બલંદિદાહ, અભિમાનપૂર્વક આ બધું કરતા હોય છે. કર્ષયંત શરીરસ્થમ ભૂત ગ્રામવચેત મામ ચૈવાંત શરીરસ્થમ તામ વિદ્યાન આસુરી નિશ્ચયાન. કેટલાક કેવા હોય છે? શરીરસ્થમ, શરીરના આત્માની અંદર રહેલો સ્થિત હું પોતે છું. ભૂતગ્રામ, સમુદય જે આખો જે સમૂહ છે. ચ અંતઃ શરીરસ્થમ એવ કર્ષયંત તાન અચેત આસુર નિશ્ચયાંત. કેટલાક લોકો શું હોય છે? પોતાનું શરીર કૃશ કરી નાખે. એટલે અમે એકદમ સંકોચાઈ દેવું, ખાવું પીવું નહીં, બિનજરૂરી ખોટા ઉપવાસ કરવા, બિનજરૂરી તપસ કરવું, બિનજરૂરી એવા કરી અને પોતાના અંદર રહેલા પોતાના આત્માને જ દુઃખ આપે છે, એમ કે છે. પંચમહાભૂત જે છે અંદર શરીરના, એને પણ હેરાન કરવા વાળા હોય છે કેટલાક. હોય છે કે ભાઈ અપવાસ કરી દે, આજીવન અપવાસ, અંદર જઈને દૂધ પીવાનું. રાઈટ.